મહત્વના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટ 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। આજે સાંજે 4 વાગે અમદાવાદ એરપોર્ટથી સીધા તેઓ નિકોલ પહોંચવાના છે। નરોડા હરિદર્શન 4 રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી વડાપ્રધાન રોડ શો પણ યોજવાના છે। વડાપ્રધાન મોદીના રોડ શો તેમજ સભાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। હરિદર્શન 4 રસ્તાથી નિકોલ સભા સ્થળ સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। વડાપ્રધાન દ્વારા 5477 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। સમગ્ર નિકોલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। વડાપ્રધાન મોદી 4 વાગે એરપોર્ટ પહોંચશે, ત્યાંથી તેઓ રોડ શો યોજવાના છે। સમગ્ર નિકોલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે। પીએમ મોદી આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે છે। વડાપ્રધાન મોદીના રોડ શોને અને સભાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। આજ અંગે વધુ વાત કરીશું। વીરેન્દ્રસિંહ અમારી સાથે લાઈવ જોડાયા છે। વીરેન્દ્ર, વડાપ્રધાન મોદી 4 વાગે એરપોર્ટ પર આવી પહોંચશે અને ત્યાંથી સીધા નિકોલ પહોંચવાના છે। રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, કેવી તૈયારીઓ? બિલકુલ થી અન્વી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે ને તે પણ અમદાવાદની અંદર આજે 4:30 થી 5 વાગ્યાના અરસાની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે એરપોર્ટ ખાતે આવી પહોંચશે ને એરપોર્ટથી તે નરોડા હરિદર્શન ખાતેથી નિકોલ સુધી જે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે તે જાહેર સભાની પહેલાં એક રોડ શો છે તે યોજવાના છે। સૌપ્રથમ તો એ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું અન્વી કે જીએસટીવીની ટીમ છે તે અત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે ઉપસ્થિત છે અને 2 દિવસ માટે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અમદાવાદ ખાતે આવી રહ્યા છે તેમાં સીધા જ એરપોર્ટ ખાતેથી તે નરોડા હરિદર્શન 4 રસ્તા જે આવેલા છે ત્યાં પહોંચશે ને ત્યાંથી નરોડા હરિદર્શન 4 રસ્તાથી તે નિકોલ ખોડલધામ જે ગ્રાઉન્ડ આવ્યું છે જે જગ્યા ઉપર જાહેર સભાઓ યોજવાના છે ત્યાં સુધી તેમના દ્વારા એક રોડ શોનું છે તે આયોજન કરવામાં આવ્યું છે। પોલીસ બંદોબસ્તની અન્વી વાત કરવામાં આવે તો શહેર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। અમદાવાદ એરપોર્ટથી તે નરોડા સુધી તો પોલીસ બંદોબસ્ત છે તે હરેક 4 રસ્તા ઉપર ગોઠવવામાં આવ્યો છે। તેની સાથે સાથે હરિદર્શનથી જે નિકોલ ખાતે જે જાહેર સભાનું આયોજન છે તે પહેલાં જે રોડ શો યોજવાના છે તેમાં પણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે। બેરિકેડિંગ છે તે લગાવવામાં આવે છે। તેની સાથે સાથે જે જાહેર જે સ્થાનિક લોકો હોય શહેરવાસીઓ હોય તે તમામ લોકો ઉમટી પડવાના છે અને તેને લઈને પણ પોલીસ દ્વારા તમામ જગ્યાઓ પર ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું। તેની સાથે સાથે પોલીસ દ્વારા તમામ જે ગ્રાઉન્ડ લેવલનું જે ચેકિંગ છે તે હાથ ધરાવ્યું હતું। ગઈકાલના રોજ મોડી સાંજે રિહર્સલ છે તે પણ યોજવામાં આવ્યું હતું। જે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે તેની જો વાત કરવામાં આવે અન્વી તો 5477 કરોડના વિકાસ કાર્યોનું જે લોકાર્પણ છે તેમજ ખાતમુહૂર્ત છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર છે। તેમજ જે ટાઈમિંગ હતો તેની વાત કરવામાં આવે તો 4:30 થી તે 5 વાગ્યાના અરસામાં તે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે અને ત્યારબાદ તેમના દ્વારા જે રોડ શો છે તેની અંદર રોડ શો યોજ્યા બાદ જે ખોડલધામ આવ્યું છે તે જગ્યા ઉપર તેમના દ્વારા જાહેર સભાનું પહોંચવામાં આવશે। અન્વી, માહિતી આપવા માટે વડાપ્રધાન મોદી આજે 4 વાગે એરપોર્ટ પર આવી પહોંચશે ને તેઓ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે। તેમના આગમનને લઈ તંત્ર આખરી ઓપ આપી રહ્યું છે। નિકોલ ખાતેના ખોડલધામ મેદાનમાં યોજાનાર સભા માટે વિશાળ વોટરપ્રૂફ ડોમ ઊભો કરાયો। વરસાદના કારણે સભા સ્થળે કાદવની સમસ્યા ઊભી થઈ, જેને દૂર કરવા તંત્ર દ્વારા જેસીબી મશીનો અને ડામર કાંકરા નાખવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે। આ ઉપરાંત રોડ શોના રૂટ પર રસ્તાઓને ડામર નાખી સુધારવામાં આવ્યા, જેથી વરસાદી પાણી ન ભરાય અને લોકોને હાલાકી ન પડે। આજે 2 દિવસથી ગુજરાતના પ્રવાસે છે ત્યારે જે અમદાવાદમાં જે નિકોલ છે તે નિકોલ ખાતે સભાને સંબોધવાના છે અને આખરી તૈયારીઓ છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। લોકો છે જે મોટી સંખ્યામાં લોકો આવશે તેઓને તકલીફ ના પડે તે માટે તંત્ર દ્વારા વિવિધ પ્રકારનું જે આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે। છેલ્લી ઘડીની જે તૈયારીઓ છે તે ચાલી રહી છે ત્યારે મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ આપણી સાથે છે। સર, જે રીતે વડાપ્રધાન આવવાના છે, કઈ રીતનું આયોજન છે, કઈ રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ ગુજરાત આવી રહ્યા છે અને જ્યારે ગુજરાત આવે ત્યારે સ્વાભાવિક છે કે ખાલી હાથે ના આવતા વિકાસની ઘણી બધી વિકાસલક્ષી યોજનાઓ વિકાસલક્ષી ખાતમુહૂર્ત લોકાર્પણ કરતા હોય છે। આજે અમદાવાદ ખાતે લોકો 5477 વધારાના ખાતમુહૂર્ત લોકાર્પણ છે।
એવી જ રીતે કાલે હાસ્ય જોવા મળશે. જાપાનીઝ કમ્યુનિટીના કાલે ખાતમુહૂર્ત લોકાર્પણ થવાના છે. આનંદની વાત એ છે કે જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ ઓપરેશન સિંધુ બાદ ગુજરાતમાં આવ્યા છે. ગુજરાતની સમગ્ર જનતા, નિકોલની જનતા એમને આવકારવા માટે ખંખેરી છે. પ્રજાને ઉત્સાહ જોવા મળે છે. તંત્ર દ્વારા પણ અમદાવાદ કોર્પોરેશનના આ તમામ દ્વારા તમામ પ્રકારની કાર્યવાહી કરી રહી છે. ખાસ કરીને જે વરસાદ છે, વરસાદ પણ આવી રહ્યો છે. કઈ રીતે તકેદારી રાખવામાં આવશે તંત્ર દ્વારા? કારણ કે આ વિસ્તારો છે પૂર્વના, ત્યાં પાણીની સમસ્યા છે. પૂર્વ પટ્ટાને પણ પૂર્વ અને પશ્ચિમનો ભેટ આપતા ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખાડીગઢ કેનાલનું જે રીતે આખું વિકાસ અને ડેવલપમેન્ટ થયું, ત્યારબાદ ઘણી બધી સમસ્યાઓ ઓછી થઈ છે. સાથે સાથે જે રીતે ડેવલપિંગ વિસ્તાર છે, નિકોલ આખો ડેવલપિંગ વિસ્તાર છે. એટલે ડેવલપિંગ વિસ્તારની અંદર ટીપી નવી પડતી હોય, નવા બાંધકામ થતા હોય અને આખા અમદાવાદનો જે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે, એમ નિકોલ ક્ષેત્રનો પણ ખૂબ સારો વિકાસ થઈ રહ્યો છે. અને આપ જોઈ રહ્યા છો કે જે રીતે પશ્ચિમની અંદર રહેવા માટેની એક રોડ હોય છે, એવી જ રીતે પૂર્વમાં એક નિકોલ પણ અત્યારે હોટ ફેવરિટ આખું પોકેટ કરી રહ્યું છે. તંત્ર દ્વારા ખૂબ સારી કામગીરી થઈ રહી છે. તો હતા મંત્રી જગદીશ વિશ્વકર્મા કે જેમનું કહેવું છે કે તંત્ર દ્વારા છે તે વડાપ્રધાનને આવકારવા માટે વિવિધ પ્રકારની જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે. સાથે સાથે જે વરસાદ છે તે વરસાદને કારણે પણ લોકોને હાલાકી ન પડે તે માટેનું આયોજન કરાયું છે. જગતિયારું GSTV અમદાવાદ.